હેલો દોસ્તો, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સના લેક્ચરમાં આપણે આવર્તી વિધેયો અને આપણે ગ્રાફ સ્ટાર્ટ કર્યું હતું. હવે આપણે આજના લેક્ચરમાં મિત્રો શું ભણવાનું છે એની પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે જો હજી સુધી તમે પેન અને બુક ન લીધી હોય તો પહેલા એ લઈ લેજો, જેથી તમે બધું લખી શકો એક એક પોઈન્ટ વાઇઝ. અને આજના જે લેક્ચર છે પૂરેપૂરો જોજો મિત્રો, ગેરંટી આ ટોપિક આજનો જે આપણે ભણવાના છે ગ્રાફ, એ ગ્રાફ તમારી એક્ઝામમાં મિત્રો હોય જ છે, અચૂક હશે. તો મિત્રો જેમ મને એમ બધા લોકોને શેર કરજો, એ લોકો પણ સારા માર્કે પાસ થઈ શકે જીટીયુની એક્ઝામમાં. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ગ્રાફ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રાફ તમને ભણાવવાનો છું અને એ બધા એક્ઝામમાં પૂછાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે y બરાબર sin x નો ગ્રાફ કેવી રીતે દોરવો એ મેં તમને સમજાવ્યું હતું. તો આજે આપણે ભણવાનું છે y બરાબર cos x નો ગ્રાફ કેવી રીતે ડ્રો કરો. તો મિત્રો આજે સમજવાનું છે, ઘણા બધા ગ્રાફ આપણે સમજવાના છે. જેટલા ગ્રાફ થાય એટલા આજે આપણે કરશું અને હું તમને એક બે હોમવર્ક પણ આપીશ કે જેથી તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો અને ઘરે રહીને તમે તમારી જે સ્કિલ છે એ ડેવલપ કરી શકો અને અને કોન્ફિડન્સ તમને આવી જાય કે સાહેબ હવે મને આ મેથ્સ સબ્જેક્ટ છે, હવે મને ડર લાગતો નથી, હું આરામથી આ સબ્જેક્ટમાં હું પાસ થઈ જાય. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. y બરાબર cos x નો આલેખ દોરો કે જ્યાં 0 થી π સુધી વચ્ચેનો ગ્રાફ છે. ઓકે, હવે આ જુલાઈ 11 માં 13 માં 15 માં પૂછાઈ ગયેલો છે. હવે હજી પણ પૂછાઈ શકાય એવી પણ શક્યતા છે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો લાસ્ટ લેક્ચરની જેમ જ π બરાબર 180, 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ π, એટલે કે 0 થી x π બરાબર 180 લખી શકું. એટલે મેં અહીંયા 30 ના અંતરાલમાં ગેપ લીધા છે. 0 થી 30, 30 થી 60, 60 થી 90, 90 થી 120, 120 થી 150 અને 150 થી 180. ઈ બધી વેલ્યુ જે મેં x બરાબર અહીંયા આપણે y બરાબર છે cos x, તો y બરાબર cos x, તો x બરાબર સૌથી પહેલા હું 0 મૂકું તો cos 0 એટલે શું થાય, cos 0 એટલે શું થાય 1, cos 30 એટલે 0.9. હવે તમને થાય કે સાહેબ આ મેં આનો લખી નાખી વેલ્યુ, નહીં, તમારી પાસે કેલ્સી હશે જ, કેલ્સીનો યુઝ કરવાનો અને y બરાબર વેલ્યુ મૂકી દેવાની. સિમ્પલ વસ્તુ છે. કેલ્સીમાં લખવાનું cos 30 એટલે તમને મળી જાય 0.9, cos 60 0.5, cos 90 0, cos 120 -0.5. અથવા તમે યાદ પણ રાખી શકો છો મિત્રો, જેટલું ઉપર હશે એટલું જ નીચે હશે, પણ માઈનસમાં હશે. કયો ગ્રાફ? y બરાબર cos x નો ગ્રાફ. હવે જોઈએ, હવે આ બધી વેલ્યુ છે એ તમારે x એક્સિસમાં શું આવશે 0 થી 180, તો 0 થી 180 માં ગ્રાફ લખ નાખો અને y એક્સિસમાં તમને આ જે વેલ્યુ છે y એક્સિસમાં એ બધી y એક્સિસમાં વેલ્યુ બધી આવશે. હવે એમાં ઓછામાં ઓછી વેલ્યુ કઈ છે તો -1 અને મેક્સિમમ 1, તો -1 થી 1 ની વચ્ચે 0.5 અને -0.5 બધી અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ વેલ્યુ આવે છે. હવે જ્યારે x બરાબર 0 હોય, જો x બરાબર 0 ત્યારે y બરાબર છે 1, x બરાબર 0 તો y બરાબર 1 મે પોઈન્ટ લખો. પછી x બરાબર 30 એટલે કે x બરાબર 30 તો y cos 30 એટલે 0.9, તો 0.9 અહીંયા 1 હોય, અહીં થોડુંક 0.9 હોઈ શકે કે નહીં. એવી રીતે બધા પોઈન્ટ મેં મૂક્યા અને આ બધા પોઈન્ટને હું જોડી દઉં એટલે મને એક ગ્રાફ મળશે મિત્રો. તો આજે મને ગ્રાફ મળ્યો, આ ગ્રાફ છે એ છે y બરાબર cos x નો. કેનો ગ્રાફ છે? y બરાબર cos x નો. મિત્રો આવો તમને એક્ઝામમાં વારંવાર પૂછે છે y બરાબર sin x અને y બરાબર cos x નો ગ્રાફ દોરો. પણ મિત્રો યાદ રાખો, તમને જો લિમિટ કઈ આપી હોય 0 થી π સુધીની લિમિટ આપી હોય તો તમારે આ ગ્રાફ બને. પરંતુ જો એ બાદ તમે લિમિટ ચેન્જ કરી નાખે, જસ્ટ એક્ઝામ્પલ તમને આપું, y બરાબર અહીંયા π/2 હોત તો શું થાય, π/2 હોત તો શું થાય, નથી ચેન્જ, કાઈ ચેન્જ ન થાય મિત્રો, કાઈ ખાલી તમારા 90 સુધી ગ્રાફ આવે. ક્યાં સુધી આવે? 90 સુધી. તો આ બધું નીકળી જાય, આ બધું નીકળી જાય અને તમારો ગ્રાફ ખાલી 90 સુધી આવે, એટલે ખાલી એટલો જ ગ્રાફ આવે. સમજાણું? ખાલી અહીંયા સુધી જ આવે ગ્રાફ, એટલો જ ગ્રાફ આવે. તો એનો મતલબ કે જ્યારે જે તમને લિમિટ આપી હોય એ લિમિટ પ્રમાણે તમારે ડ્રો કરવાનું. અને જો હજી ન સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, સર પ્લીઝ અગેન એક્સપ્લેન. આઈ ઓલવેઝ વિથ યુ. હું તમારી સાથે જ છું, પણ તમે મને સપોર્ટ કરો કે સાહેબ, અને લોકોને પણ શેર કરો જેથી આપણે કોમ્યુનિકેશન જળવાઈ રહે. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો તો આપણે જોઈએ હવે જે ગ્રાફ છે y બરાબર sin 2x. તો y બરાબર sin 2x મેં તમને કીધું આવા દાખલા પૂછાશે, આવા દાખલા પૂછાય તો પણ સોળી જાય ભાઈ. અને y બરાબર sin 2x શું કરવું?
પણ જો મિત્રો એનો લિમિટ ક્યાં છે? લિમિટ આપી તમને ક્યાંથી ક્યાં આપી છે કે લિમિટ તમને આપી છે 0 x π. તમને લિમિટ અહીંથી અહીં આપી છે તો પાઈ બરાબર તો 180. એનો મતલબ 0 થી 180 સુધીનો આખો ગ્રાફ બનવાનો છે. એક ખૂણાનું માપ તમને અહીંયા સમજો મિત્રો, અહીંયા બહુ સમજવા જેવી વસ્તુ છે કે ઓલા પણ અત્યાર સુધી sin x હતું, sin x હોય cos x હોય તો આપણે x બરાબર 30 લીધા, પણ અહીંયા મિત્રો 2x છે. શું છે? 2x છે. તો 2x છે એટલા માટે મારે જો x બરાબર 30 હતું તો 2x બરાબર 30 જ થાય. ઈ આપણે 30 ડિગ્રી જ લેવાનો છે, એમાં કઈ ચેન્જીસ નથી કરવાનો. પરંતુ અહીંયા 2x બરાબર 30 લીધું તો મારે તો x જોઈએ છે. તો x બરાબર કામ કે મારે એંગલ અલગ અલગ અંતરાલમાં લેવો પડે. એટલા માટે મિત્રો x બરાબર શું થશે? x બરાબર થવું થાય કે 30 ના છેદમાં અહીંયા 2, તો કે x ને સૂત્રનો કરતા બનાવું તો આની હારે હોય છેદમાં જાય તો 15 દુ 30. તો x બરાબર 15 ડિગ્રીના મારે અંતરાલ લેવા પડશે. એનો મતલબ x બરાબર મારે 15 ડિગ્રીના 180 સુધી લઈ જવા પડે. તો x બરાબર 0 થી 180 સુધી લઈ જવાના. પણ 15 ડિગ્રીના જો 0 થી 15 15 દુ 30 15 45 15 ચોક 60 15 દુ 75 15 ચોક 90 એવી રીતે 15 સુધીના ગેપ લેવાના. હવે સમજો કે y બરાબર sin 2x છે, y બરાબર sin 2x, y બરાબર sin 2x છે. તો y બરાબર sin 2, x બરાબર 0 લ્યો તો 0 થવાનું છે તો sin 0 0 થયું. હવે y બરાબર sin 2x તો sin અહીં 2 x બરાબર શું છે 15 તો અહીંયા 15 તો sin 30 થયું. હવે sin 30 એટલે શું થાય? 1/2 એટલે 0.5. તો એ તો અહીંયા આવી ગયું ભાઈ. સમજે દોસ્તો? હું કહેવા શું માંગુ છું કે જો તમને એ sin x નો ગ્રાફ આવડતો હોય તો તમને ઓટોમેટિક sin 2x નો ગ્રાફ આવડી જ જાય. એનું મલ્ટીપ્લિકેશન છે. જો હવે અહીંયા શું થાય? અહીંયા શું આવે? 60 આવશે કે નહીં? જો 30 દુ 60 તો 60 ની વેલ્યુ છે પોઈન્ટ નહીં. એટલા માટે કહું છું કે એક વેલ્યુ 30 60 90 120 150 એની વેલ્યુ તમે ગોખી નાખો. ગોખી નાખશો એનો મતલબ શું છે? એ બહુ બેનિફિટ છે મિત્રો. એટલા માટે દરેક તમે વેલ્યુ મૂકી શકશો, કોઈ પણ વેલ્યુ. તો બધી વેલ્યુ મૂકી. જેમ કે મારે આ રહ્યું છે, જેમ કે આ 90 તો y બરાબર sin અહીંયા 2x છે તો અહીંયા sin અહીંયા 2x બરાબર તો 90 છે ને. તો sin શું થાય? sin 180. હવે sin 180 એટલે શું થાય? sin 180 0 થાય ને ભાઈ. વાહ, sin 180 0, sin 90 sin 90 હું 1 થાય તો sin 180 શું થાય? sin 180 એટલે 0 થાય. સમજાણું? કે અહીંયા એ પ્રમાણે અહીંયા 105 છે તો 105 એ દૂર કરવું પડશે. 105 દૂર કરવું પડશે ને. 105 ગુણ્યા 2 5 10 શું વધી પડે? અહીંયા 1 જ અને 2 એકા 210 થયા. તો મિત્રો જ્યાં સુધી 0 આવી જાય ને, 0 થી સ્ટાર્ટ કર્યું પાછું 0 આવી જાય પછી ત્યાંથી નેગેટિવ જ વેલ્યુ આવે. કેવી આવે? હંમેશા ત્યાંથી નેગેટિવ જ વેલ્યુ આવશે. એટલે તમારે અહીંથી નીચેથી માઈનસ 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 કરતું જવાનું અને તમારે આખો ગ્રાફ દોરે જાય. એનો મતલબ ખાલી પોઝિટિવ જ ગ્રાફ દોરવાનો છે, પછી તમને ઓટોમેટિક નીચેની કોપી પેસ્ટ જ છે. સમજાણું મિત્રો? હવે આ બધી વેલ્યુ છે એ બધી વેલ્યુ હું અહીંયા ગ્રાફમાં ડ્રો કરું. જેમ કે x બરાબર આ x એક્સિસ છે અને આ છે y એક્સિસ. તો x એક્સિસ ઉપર 15 થી 180 સુધીના અને y એક્સિસ માં કેટલો છે? મિનિમમ y એક્સિસ માં 0 થી પછી 1 અને ઓછામાં ઓછી -0.5 થી -1 સુધી. તો અહીંયા જો 0.5 1 0 થી -0.5 અને -1 બધી વેલ્યુ છે. એ બધી વેલ્યુ મેં બધી પોઈન્ટ વાઇઝ કર્યા, ગ્રાફ પ્લોટ કર્યો અને પરિણામ મને ગ્રાફ મળશે આવી રીતે. જે બધા ગ્રાફ છે એ બધા પોઈન્ટ છે, એ બધા પોઈન્ટ તમે જોડતા જાઓ અને પરિણામે તમને ગ્રાફ મળશે. અને એ ગ્રાફ એટલે કે તમારો sin 2x નો ગ્રાફ. તો ધીસ ઇઝ યોર ગ્રાફ sin 2x. આ તમારો આન્સર થયો. સમજો મિત્રો ગ્રાફ કેવી રીતે ડ્રો કરો? તો એક વખત ગ્રાફ તમને આવડી જાય એટલે તમને પછી તો બિંદાસ છો તમે. તમે જોરદાર આમ ચપટી વગર તમને દાખલા આવડશે ગ્રાફના. કમ્પ્લીટ y બરાબર sin 2x નો ગ્રાફ. આમાં કઈ ડાઉટ નથી ને મિત્રો? ઓકે, ચાલો હવે આગળ જોઈએ. તો મિત્રો હવે એક નવું છે y બરાબર cos 2x. આપણે પહેલા જોયું sin 2x, હવે જોઈએ cos 2x. તો પરંતુ sin 2x માં તો 0 થી π હતું, પરંતુ અહીંયા cos 2x માં 0 થી π/2 છે. તો શું કરું મિત્રો? કઈ દરવાની જરૂર નથી, કારણ કે અહીંયા છે, અહીં જણાવો π/2 એટલે 90, 0 થી π/2. હવે π/2 એટલે 90 થાય, π એટલે 180 થાય.
હવે આપણે ખબર છે મેં હમણાં વાત કરી એ પ્રમાણે 2x એટલે કેટલા થાય 2x એટલે 30 x બરાબર આપણે 30 લ્યો બરોબર 2x બરાબર 30 લેવાના મારે તો x જોઈએ છે તો x બરાબર શું થાય 30 ના ભાઈ 30 ભાગ્યા 2 તો x બરાબર શું થાય 15 ડિગ્રી થશે કે નહીં x બરાબર 15 ડિગ્રી 15 દુ 30 થાય ઓકે હવે x બરાબર અહીં cos 2x હવે અહીંયા જો કે ભાઈ હવે y બરાબર શું છે cos 2x y બરાબર cos 2x છે હવે cos 2x x બરાબર 0 એટલે cos 0 એટલે શું થાય 1 થાય એટલે y બરાબર 1 એવું જ્યારે cos 2x એટલે 0 હોય ત્યારે 1 આવે પછી હવે y બરાબર cos 2x x એટલે 15 ડિગ્રી તો y બરાબર cos 30 અને cos 30 એટલે કેટલું થાય 0.9 એપ્રોક્સિમેટલી 0.87 થાય કેટલું થાય 0.87 મિત્રો √3 ના છેદમાં તમે √3 2 કરશો એટલે એપ્રોક્સિમેટલી 0.87 થાય પણ 0.87 અહીં થોડું કે મારે કેમ ગોતવું એ અઘરું પડે એટલા માટે શું લઈ લઉં 0.9 લઈ લઉં છું અને તમારે પણ એમ યાદ રાખી લેવાનું કે cos 30 એટલે 0.9 એપ્રોક્સિમેટલી ઓકે તો અહીં લખી શકો 0.9 પછી cos હવે cos 45 cos 30 હવે cos 30 છે આ થઈ ગયું cos 30 એટલે હવે y બરાબર cos 2x અને cos 2 x બરાબર 30 તો cos 60 cos 30 દુ 60 તો cos 60 એટલે શું થાય 1/2 એટલે શું લખી 0.5 આવી ગયું મિત્રો સમજાણું હવે એવી રીતે 45 દુ 90 અને cos 90 એટલે શું થાય વાલા cos 90 એટલે 0 થાય તો આવી ગયો 0 પછી એની બધી વિરોધી લખ નાખો મેં તમને કીધું એ પ્રમાણે આખે ગયું હવે મિત્રો બધા ગ્રાફ મેં તમને ગ્રાફ પ્રમાણે છે એ ગ્રાફ પ્રમાણે તમે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમે લખ જોડી દો એટલે તમારો ગ્રાફ બની જાય તો આ જે ગ્રાફ છે એ તમારો છે y બરાબર cos 2x નો કયો ગ્રાફ છે y બરાબર cos 2x તો અત્યાર સુધી આપણે ત્રણ ગ્રાફ કર્યા આમ તો લાસ્ટ લેક્ચરમાં પણ એક ગ્રાફ કર્યો તો y બરાબર sin 2x sin x આજે આપણે જોયા y બરાબર cos x પછી આપણે જોયું y બરાબર sin 2x અને હાલ આપણે કર્યો y બરાબર cos 2x હવે મિત્રો હજી આપણે બે ત્રણ ગ્રાફ જોશું પછી જીટી વડે ગમે એ ગ્રાફ પૂછે આપણે આવડી જવો જોઈએ ઓકે મિત્રો તમે તો જોયું y બરાબર sin x અને આ y બરાબર sin x છે તમે ગ્રાફ જો ક્યાંથી ક્યાં સુધીનો છે કે -π/2 થી +π/2 એટલે કે -90 થી +90 ડિગ્રી સુધી છે હવે આમાં શું કરે -45 એવું કરવાનું નહીં એવું ન કરાય તો અહીંયા આપણે જે આપણે રેડિયનમાં ફોર્મમાં આપ્યું છે એ રેડિયન ફોર્મમાં જ રાખવાનું આપણે કાંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી તો અહીંયા શું આપણે ચેન્જીસ કરો તો મિત્રો અહીંયા આપણે ક્યાંથી શરૂ કે ભાઈ 0 π/6 π/6 એટલે 30 ડિગ્રી થવાનું છે 30 ડિગ્રી પછી 45 ડિગ્રી થવાનું છે પણ આપણે આમાં કેવી રીતે લખશું π/6 પછી π/4 પછી π/3 π/2 આવી ગયું +π/2 પછી માઈનસ વાળું એટલે આની ઊંધું -π/3 -π/4 -π/6 અને -π/2 આવી રીતે લખવાનો એ ફાયદો થાય છે કે ઈઝીલી તમે વેલ્યુ છે કે તમને ઈઝીલી તમે વેલ્યુ મળી શકે અને નો મળે તો કોઈ વાંધો નહીં π/6 એટલે શું થાય 130 જ થવાનું છે તો sin આપણે 30 કરી નાખવાનું 0.5 થાય પછી 0.71 0.87 આપણે વેલ્યુ છે એમ પણ તમે લખી શકો છો પણ આ તો આપણે શું જેમ તમે કરો એ આપણે ઈઝી પડે ચલો એ બધી વેલ્યુ છે એ બધી વેલ્યુ એક પુટ કરો અને પરિણામે તમને જે ગ્રાફ મળશે એ તમને ગ્રાફ આવો કાક મળશે ઓકે તો આ ગ્રાફ છે એ y બરાબર sin x નો ગ્રાફ છે y બરાબર sin x મિત્રો એક જ ગ્રાફ એવો છે કે આ પ્રમાણે થાય છે બીજા બધા ગ્રાફ આપણે જે પેલા કર્યા હતા એ જ પ્રમાણે ગ્રાફ થવાના છે હજી આપણે નવો એક ગ્રાફ જોઈએ સમજાવો મિત્રો આ ગ્રાફ સમજાવો કેવી રીતે કરવો છે મિત્રો અહીંયા y બરાબર sin x છે સૌથી પહેલો દાખલો લાસ્ટ લેક્ચરમાં એમાં હતું 0 થી π ડિગ્રી પણ અહીંયા તો -π/2 થી π/2 એટલા માટે ગ્રાફ આવો બન્યો તો ખાલી એમ હતો 0 થી π તો ખાલી એટલો જ ગ્રાફ બને ઓકે એટલો જ ગ્રાફ બને આપણને પણ ખબર છે પણ એ નથી એટલા માટે -π/2 એટલે આ બાજુ પણ આવ્યો ગ્રાફ સમજાણું બીજું કઈ ચેન્જીસ નથી કઈ ચેન્જીસ છે નહીં હવે મિત્રો નેક્સ્ટ ગ્રાફ આપણે જોઈએ કે y બરાબર sin xy2 ચાલો તો
મિત્રો નેક્સ્ટ છે y બરાબર sin x/2. y બરાબર sin x/2 એમાં તમને 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2π ગ્રાફ આપ્યો છે. મિત્રો અહીં થોડુંક ચેન્જીસ છે. શું છે? 2π સુધી. અત્યાર સુધી આપણે π એવું π/2 આવ્યું અને હવે 2π સુધી આવ્યું છે. π એટલે 180 અને 2π એટલે 360. એનો મતલબ મારે અહીંયા હવે 0 થી સ્ટાર્ટ કરીને 360 ડિગ્રી સુધી જો પહોંચવાનું છે. કેવી રીતે પહોંચશું સમજીએ. y બરાબર sin x/2 છે. શું છે મિત્રો? અહીંયા y બરાબર sin x/2 આપ્યું છે. એનો મતલબ કે અહીં પાઈ બરાબર 180 થાય, પરંતુ આપેલું અહીંયા આપેલું છે કેટલું? 2π એટલે 180 દુ 360 થાય. એનો મતલબ કે 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2π. ઇટ મીન્સ ધેટ 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 360 ડિગ્રી થાય. પરંતુ અહીંયા આપણે ખબર છે, મેં તમને કીધું એ પ્રમાણે કે x બરાબર 30 ડિગ્રી લેવાનું છે. તો x બરાબર 30 ડિગ્રી હોય તો મને તો અહીંયા x નથી આપ્યું, મને x/2 આપ્યું છે. તો x/2 બરાબર 30 જ લેવાનું. પરંતુ મારે આના ઉપરથી મારે x ગોતવું તો 30 દુ 60 તો x બરાબર 60 ડિગ્રીના અંતરવાલ પડે. 60 ડિગ્રીના અંતરવાલથી 360 પહોંચવાનું. તો 0 60 દુ 120 પછી 60 તેરી 180 60 ચોક 240 60 પંચા 300 અને 60 36 એટલે 360 વેલ્યુ આવી ગઈ. તો અહીં હવે તમે એ સમજો કે આ વેલ્યુ છે કે y બરાબર sin x/2. હવે sin x બરાબર 60 લઉં તો અહીંયા 30 તો sin 30 આવે કે નહીં? હવે sin 30 એટલે શું થાય? sin 30 એટલે 1/2 એટલે 0.5 આવી ગઈ વેલ્યુ. સમજાણું? તો મિત્રો એ બધી વેલ્યુ તમારે પુટ કરતી જવાની છે અને બધી વેલ્યુ તમારે મૂકતી જવાની છે. અને પરિણામે તમારે ગ્રાફ બને છે કે ભાઈ sin 0 0 sin 60 એટલે 0.5 એટલે 0.5 આવી, પછી 0.9 પછી 1 પછી 0.9 1 0.5 અને પછી 0. તો બધા ગ્રાફ છે એ બધા પોઈન્ટને હું જોડી દઉં. અને પરિણામે મને ગ્રાફ મળે છે y બરાબર sin x/2. y બરાબર sin x/2 નો મને ગ્રાફ મળે છે. y બરાબર sin x/2 નો ગ્રાફ મળ્યો. તો મિત્રો સમજો એક વસ્તુ કે એ ગ્રાફ કેવી રીતે દોરવા. મિત્રો આજે આપણે મારા ખ્યાલથી 5 થી 6 થી 7 ગ્રાફ ડ્રો કર્યા. હવે મને નથી લાગતું કે આમાંથી જીટીઓમાં તમને પૂછાય તો આની બહારનો એક પણ ગ્રાફ હોય. ઓકે, અને હજી જો આ ગ્રાફ તમને નથી આવડતો તો કમેન્ટ બોક્સમાં લખજો અને તમને કહેજો સાહેબ મને આ ગ્રાફ ન આવડો તો ફરીથી હું તમને એક્સપ્લેન કરાવીશ. ઓકે મિત્રો, તમારી હારે જ છું, તમે સપોર્ટ કરો. ઓકે મિત્રો, તો એક ગ્રાફ છે એ તમને હોમવર્કમાં આપું છું. ધીસ ઇઝ હોમવર્ક. તો તમે હોમવર્કમાં કરજો અને ન આવડે તો મને પાછું કહેજો. હોમવર્કમાં આપ્યું છે y બરાબર cos x/2. અહીંયા શું હતું? sin x/2. અહીંયા છે cos x/2. લિમિટ એ જ છે 0 થી 2π. અહીંયા પણ 0 થી 2π જ છે. કાઈ ચેન્જીસ નહીં થાય. ગ્રાફમાં ચેન્જીસ આવશે. શું ચેન્જીસ આવશે એ જ મારે જોવું છે. અને આ મિત્રો ગ્રાફ મને આ ગ્રાફનો આન્સર મને WhatsAppમાં 7046253750 આ WhatsAppમાં મને તમે જ્યારે દાખલા ગણતો હોય એ ગ્રાફ તમે દાખલો ગણી મને WhatsAppમાં ક્લિક મોકલજો, ફોટો મોકલજો. એનો મતલબ જો મને જે લોકો ફોટો મોકલશે એનો મતલબ કે એ લોકો પણ દાખલો ગણે છે અને જે દાખલો ગણશે એનો મતલબ એ તો મેથ્સમાં પાસ થઈ ગયા છે. બરાબર? કેમ કે અત્યાર સુધી મારી હારે છે, હું જેટલું કરાવું છું કરે છે, એનો મતલબ એ લોકો મેથ્સમાં કઈ ડરવાની જરૂર નથી. એટલે કઈ ચિંતા કરતા નહીં. ઓકે, ટ્રિગ્નોમેટ્રી તમને આવડી જશે. હવે નેક્સ્ટ ટોપિક અલગથી ટ્રિગ્નોમેટ્રીમાં એક નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરશું. તો એ મિત્રો જોડે જજો અને જો તમને આ વિડીયો ગમતા હોય તો બધું લોકોને શેર કરજો, જેથી એ લોકો આવનારી જે જીટીયુની એક્ઝામ હોય એમાં આરામથી લોકો પાસ થઈ શકે. જે લોકોને બેકલોગ છે, કેટી છે, તો એ તો હું તમને કહું છું જેટલા હું ચેપ્ટર કરાવું છું એટલા જ કરો, બીજું કઈ કરવાની જરૂર નથી. આરામથી તમે પાસ થઈ જાઓ. પાસ તો સારા થોડો ગ્રેડ પણ આવી જશે. ઓકે, અને ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં તો લખી શકો છો. WhatsApp નંબર છે 7046253750. આના WhatsApp નંબર ઉપર કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ડિપ્લોમાના કોઈ પણ સબ્જેક્ટ હોય પૂછી શકો છો બિંદાસ. ઓકે, પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જો કોઈ હોય તો એ વધારે તમે પ્રિફર કરજો. ફર્સ્ટ સેકન્ડ સેમમાં કોઈ પણ ડાઉટ હોય તો અવેલેબલ છું કોઈ પણ સમયે. અને આ કોરોના જેવી મહામારી છે એમાં આપણે વધુ ઘરે રહેવાનું છે, બહાર જવાનું ટાળો. કોઈ ઇમરજન્સી હોય તો જ બહાર જાઓ, નથી ઘરે રહો અને પ્રિપેરેશન કરો. ઓકે મિત્રો, તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મારુતિ એકેડમી ચેનલ હજી સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો મૂકું તમને નોટિફિકેશન મળી જાય.
ઓકે મિત્રો, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હોમ, સ્ટે સેફ.